તો જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે હું નહીં ધોઈને બધું કામ પાલીને તૈયાર થઈ જાય છે અને અમે રોધવાનું કરવાનું છે. આ બાજુ તો સાપરામાં બેસીને શાક સમારાય છે. જય માતાજી. જય માતાજી. આમાં રોધવાનું છે. અમે ફટાફટ રોધી કરી દે. તો મિત્રો અમે રોધવાનું શરૂ કરી દીધું છે. આપણે અમે બનાવી દીધી છે કઢી. જો આજે તો કઢી બનાવી છે આપણે. જો ચૂલા પર કઢી બનાવી દીધી છે. એમાં આપણે ઘઉંનો લોટ બાંધવાનો છે. હવે આપણે લોટ બાંધવાનો છે. લોટ કાઢીને મૂકી દીધો છે. કઢી વંગાર દીધી છે. એમાં આપણે બાંધી દઈશું લોટ. તો ચલો અમે ફટાફટ બાંધી દઈએ આપણે લોટ. કઢી તો બનાવી દીધી છે અને અમે બેસી ગયા છીએ આપણે રોટલી કરવા માટે. જો કઢી બનાવી દીધી. હવે આપણે બેઠા છીએ રોટલી કરવા માટે ચૂલા ઉપર. જો આજે તો મારો રોધવાનું હતું એટલે આપણે બેસી ગયા છીએ રોધવા માટે. હવે આપણે બનાવવાની છે રોટલી. બધા ઘેર આવી એટલે કોઈ આપણે રાંધી રહીશું. તો અમે ચલો ત્યાં ફટાફટ આપણે બનાવી દઈએ રોટલા. આમાં ગણેશ ખાવા બેસી ગયા છું. બનાવી છે કઢી, ઘઉંની રોટલી. બધા આમાં ગણિયાએ જો રોટલીના ટુકડા કરી નાખે. હવે હું પણ અમુક એ ખાવા બેસી જઈશું. અમુક તો અમુક ખાઈ લઈએ. ત્યાં ગણેશ ખાવા બેસી ગયા છું. આમાં આપણે ખાઈ લઈએ. આ બાજુ મમ્મીએ ખાવા આવી જાય છે. આ બધો ખાવા બેસી ગયો છું. બહાર સાપરામાં શિયાળાની ખાવાની મજા આવી જાય. ઘરમાં તો ઠંડીનું બેસવું ગમતું નહીં એટલે બધો. આ અમારી રિયાંશી. બોટલ મશીનમાં જઈએ એકન તો મસ્ત આવશે. હા હા એટલે આપણે તો કેવું મજા આવી જશે. હા હા જઈએ હો. જઈએ હો આપણે. જય શેદીમાં. અને આ છોકરું અમારે રિહાવામાં કદી થાકતું છે નહીં એટલે શું કરવાનું. બરોદામાં આપણો તો ભૂખ લાગી એટલે આપણે ખાઈ લે. રીંછુ, એ રીંછુ તું આબાદ આવજે જરા. રીંછુ લ્યો અમનેરી આવ. અમનેરી. હા બોલો. કોઈ બોલશો? લાઈક કરો, કમેન્ટ કરી અને લાઈક કરી. હા વિડિયો લાઈક કરી ને તો કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. અમારો વિડિયો હોવ જોજો. આવજો. અમારી રીંછુ બોલવામાં એટલે મસ્ત બોલે. પેલાને તો રિહાતા આવડે છે, બીજું કશું આવડતું છે નહીં. ગણપતિ બાપાને ખાવા બાવાનું તો ખાઈ લીધું છે ને આ બાજુ રમું છું ગણેશ. રીંછુ છો જઈ લે. એ આવું કરું મોઢામાં પાણી લઈને ભરી. એ પિચકારી ના મરાય. રીંછુ જો જઈ. આ રીંછુ વિશાલ બે રમણ. આ બાજુ ખાવાનું છે. એ આવું ગંધાતું કરો લે તમે. હા રીંછુ. હા સાહિલભાઈ જો તૈયાર થઈ જશું નહીં તો હું કે ઓમ જો. ઓમ ચોકલે. હા એ સાહિલ ઓમ જો કે પણ આ બા જોકલે તો પેલો નહીં ખોલો. ખાઈ લીધું તમે? જય માતાજી. અમે ખાઈ લીધું. સાહેલ હેડ બાર.
અમારા આશા ભાભી ને બાબરાબા મંદિર આગળ કોક વેચાવા આવ્યું હોય તે લેવા જતો રહ્યો. શિખર હું લેવા ગયો હું કોક શિખર હું લેવા ગયો પેલો લેવા મંદિર પડ્યો. અમારા આશા ભાભીને ઘર વાકડી આવીએ ફૂગ્યા વાળો. હું લીધું તો હું લેવા આવ્યો હતા કશું નહીં લીધું તારે. આ પૂરી ઘર વાખડી આવી જે લેવું હોય લઈ લ્યો. હું એમને જોવા ના આવે ટેમ બગાડી કોક તો લ્યો કોક લઈ લ્યો તાણે કોક લઈ લ્યો કોક લઈ લ્યો લઈ લો ફટાફટ લઈ લ્યો હેડો. હું લેવા દઉં મેં પાસે હું લેવા દઉં ચાલ લ્યા છોકરો છો હા કોણ કોણ તે જો તે નહીં હાલ જો નિહાળમાં તો અલા વિશાલ લેવો યાર તે બે ફોન આવ્યો ફરીથી. હા તે તું કરવા જોઈએ ગણ્યા તો એરો લેતા આવશે તું પાછો વજ્જો ઘેર આવશે હેડો. લે હેડે લેડો લે ચા પીવા. હા લેડો તાર ચા પીવા. વધુને બધા ક્ષેત્રમાં આવ્યા હતા. આપણે આવ્યા હતા ચા પીવા બોલાવવા માટે કે હેડો ઘરે ચા પીવા માટે. દક્ષા ભાભી પાછળ બોલાવા રહ્યો છું. દક્ષા ભાભી હંગાતી આવશે ને આપણે ઘેર હેડે. ઓ વાહ નિહાળમાં જ તો આપણે અમે ઘરે આવી ગયા છીએ ને આપણે પીવાનું છે ચા. તો ફટાફટ અમે પી લઈએ ચા અને પાછું બધું આપણું કામકાજ રોજનું એકના એક કામકાજ શરૂ રહે છે. રીંછું રમે છે ફુગ્ગા 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 કોઈ કેવું છે તું મસ્તી કર. બીજું કોઈ કેવું છે એ રીંછું તારે કોઈ કેવું છે તો કોઈ કેવું છે કોમેન્ટ તો લાઈક કરજો અને કોમેન્ટ કરી અને વિડિયો લાઈક કરજો અને લાઈક કરજો. હા બરોબર બરોબર. ચલો તાના ચા બા પી લઈએ. ચા બની ગયો છે તૈયાર ને અમે પી લઈએ ચા. તમે પીધો કે નહીં ચા? રિયાંશી જેટલી ડાઈ હે પહેલા હોઈ જો ને તે પાહેણ આઈ નીકાળ્યો પાડે હે ને કોંદમાં ઈકાળ્યો પાડે. અમાર રિયાંશી સાઈ લે આ મારી હારી આ ફુગ્ગા વાળી રહી ને એ નકામી હે ભાઈને ઊંઘવા જ દઈ દેતી નહીં કે રોગ કરે છે એ સાઈ લે હપ્પુ જ ઊંઘવા નહીં દેતી નહીં. આ હું ચા વાટકામ ઠારી ન જ ઊભી રહી પી લઉં પછી ઠરન તરત. આમાં હું ચા પી લઉં અમાર ચા ઠરી જ જો. અમાર બાજુ નિહાળમાં તાવ આવ્યો તો ઘેર આવવું હતું તે એકલા નીકળી ગયા હતા. તે ખોળામ ખોર થઈ રહ્યું હતું. બેનનો ફોન આવ્યો હતો ત્યાં બધો ઓમથી ઓમ દોડ્યામ પડ્યો હતો. હું જડ્યા બાજુ ચલો તારા વધુ તો મળી ગયા છે ને અમે જ્યાં વધુ ખેતરમાં ભાના પાહેન થતા રહ્યા અમે એકલા ને એકડી ગયા હતા. એટલે બેનનો ફોન આવ્યો એટલે દોડામ દોડ થઈ ગયું આપણે. તો મિત્રો જો આરા શાળામાં તાવ આવ્યો તો તે કીધા નીકળી ગયા હતા ને બેન આવ્યો બેનનો ફોન આવ્યો. બેન આવ્યો નહીં બેનનો ફોન આવ્યો તે અમારે તો એની મમ્મી બધા ખોળામ ખોળ પડી ગયા અને અમે ઘેર આવ્યા ભા પાહેણથી દડો ઈવન ચા લેવા આવ્યા. ચાલો ગણેશ એવન આ ચાની કેટલી વિશાલ તું બળે ગણેશ નું પકડવા
તો મિત્રો આજે તો અમારો લાઈટ જતી રહી છે એટલે જો આ બધો ચેવો બેઠો છે અને આ ઘરમાં છોકરો બધો રમું છું ખાઈ ભાઈ વેળા થતું આજ તો ખાઈ લીધું અને આ બધો ચેવો લપાઈ ગયો લાઈટ નહીં અમારા લાઈટ રાતી જતી રહી એક બાજુ બત્તીઓ ને પેલી બાજુ દીવો શરૂ કર્યો હર એટલે આજે તો કોઈ વધારે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં નહીં ગણેશ આજે તો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં વધારે લાઈક કરજો શેર કરજો તો ગણેશ હળો દાનામ આપણો વિડીયો આટલો પૂરો કર્યો આવજો જય માતાજી બધા મિત્રોને જય માતાજી લાઈક કરજો પછી